ફિલ્મ રઈશના પ્રમોશન માટે શાહરૂખ ખાન ટ્રેન દ્વારા મુસાફરી કરી રહ્યા છે। દરમિયાન ગત રાત્રે વડોદરા પહોંચેલા શાહરૂખ ખાનને જોવા માટે રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટ્યું હતું। શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ રઈશના પ્રમોશનમાં વ્યસ્ત છે। આ ફિલ્મના પ્રમોશન માટે શાહરૂખ ખાને મુંબઈથી દિલ્હી ટ્રેનમાં જવાનો નિર્ણય લીધો હતો અને ઓગસ્ટ ક્રાંતિ રાજધાની ટ્રેન દ્વારા ગત રાત્રે 10:22 વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા। પોતાના પ્રિય અભિનેતાની એક ઝલક જોવા માટે શહેરના અનેક લોકો રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અને પ્લેટફોર્મ નંબર 6 પર પ્રશંસકોએ ભારે ભીડ જમાવી હતી। શાહરૂખ ખાને પ્લેટફોર્મ પર ઉતર્યા વિના કોચમાંથી જ હાથ હલાવી પ્રશંસકોનું અભિવાદન કર્યું હતું અને મેગાફોનની મદદથી સૌ પ્રશંસકોને ફિલ્મ રઈસ જોવા માટે અપીલ કરી હતી। આ પ્રસંગે વડોદરાના ક્રિકેટર પઠાણ બંધુઓ પણ શાહરૂખને મળવા રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા। જો કે વડોદરા રેલવે સ્ટેશન પર શાહરૂખનું આગમન દુઃખદ રહ્યું હતું। શાહરૂખની એક ક્રૂ મેમ્બરના બનેવી ભીડની ઘેલછાનો ભોગ બન્યા હતા અને રેલવે સ્ટેશન પર જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું। ગત રોજ ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન રઈશ ફિલ્મના પ્રમોશન માટે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે તેમની ટીમમાં મુસાફરી કરી રહેલ શમીના ખાનને મળવા માટે રેલવે સ્ટેશન પહોંચેલા શમીનાના બનેવી ફરીદ ખાન પઠાણ ભીડની ઘેલછાનો ભોગ બન્યા હતા। શાહરૂખ ખાનને જોવા આવેલ ભીડ શાહરૂખ ખાન પાછળ એટલી હદે પાગલ હતી કે જમીન પર પડી ગયેલા ફરીદ ખાન પ્રત્યે કોઈનું ધ્યાન જ ન ગયું અને તેમને ચગદીને લોકો આગળ વધતા રહ્યા। ભીડની ધક્કામુક્કીમાં અટવાઈ ગયેલા ફરીદ ખાનને હૃદયરોગનો હુમલો થતાં રેલવે સ્ટેશન પર જ તેમનું મોત નીપજ્યું હતું। સર્જાયેલ અફરાતફરીના માહોલમાં મૃતક ફરીદ ખાન સાથે અન્ય 12 નાગરિકો પણ ઘવાયા હતા। हाँ बराबर है पर उसकी ना उतारो, चिंता चली जाए। રેલવે સ્ટેશન પર પોલીસ પઠાણ બંધુઓને સાચવતી રહી અને લોકો ભીડમાં ભીસાતા રહ્યા। ગતરોજ ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ મારફતે મુંબઈથી દિલ્હી જવા નીકળેલા શાહરૂખ ખાન રાત્રે 10:22 સુમારે વડોદરા ખાતે પહોંચ્યા હતા, જ્યાં કિંગ ખાનને જોવા પ્રશંસકોએ ભારે ભીડ જમાવી હતી। શાહરૂખ ખાન વડોદરા આવનાર હોય ઇરફાન અને યુસુફ પઠાણ પણ શાહરૂખને મળવા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં આરપીએફના દળોએ બંને સેલિબ્રિટી ક્રિકેટર્સને સુરક્ષા પૂરી પાડવામાં પોતાની તમામ શક્તિઓ કામે લગાડી હતી। જ્યારે સામા પક્ષે રેલવે સ્ટેશન પર ભેગી થયેલ હજારોની ભીડને પહોંચી વળવા પોલીસનો કાફલો ઓછો પડ્યો હતો અને પોતાના પ્રિય કલાકારને જોવા ભેગી થયેલ ભીડે ધક્કામુક્કી કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો।
જેમાં શહેરના ફરીદ ખાન પઠાણ નામક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે 3 પોલીસ કર્મચારીઓ સહિત 12 જણ ઈજાગ્રસ્ત બન્યા હતા. वो सब रस्सी बस्सी मंगवाई थी और एकदम ऊपर से पुल के ऊपर से प्रेशर आया, इसलिए पीछे, लेकिन क्या है पूरी फोर्स राजधानी के आगे खड़ी थी, मान लो कोई अंदर गिर जाता तो कैजुअलिटी होने की शक्यता थी. सर कितने लोग को आपके पास इंफॉर्मेशन है कि वो कुचले गए? नहीं, अभी तक कुछ कोई कुचला नहीं गया. हमारे पास वीडियो है कि नहीं, सबको गिरे तो सबको उठा के निकाल लिया बाहर. सर पुलिस को लाठीचार्ज करना पड़ा, क्या वजह क्या थी लाठीचार्ज नहीं, करना ऊपर से पड़ा? एकदम प्रेशर आया और सब अंदर गिर जाते ट्रेन में. सर ज्यादा यहाँ फोर्स की जरूरत नहीं थी जिस तरीके से पूरी फोर्स पूरी थी, कितने लेकिन लोग थे यहाँ पे यार? यहाँ पर करीब 50 लोग थे. आप क्या करने आए थे यहाँ पर? है मतलब इस तरह से प्रमोशन करने आते हैं, ठीक है, उनकी गलती नहीं है, लेकिन पब्लिक को तो ध्यान रखना चाहिए, कोई मर जाएगा और एक्चुअली लोग मरे हैं, ऐसी न्यूज भी आ रही है, लोगों के बच्चे खो गए हैं. अच्छा, आपके साथ क्या हुआ? दब गए पूरे सारे लोग हमारे ऊपर थे, मर जाते. मतलब लिटरली लोग बोलते हैं कहने के लिए कि हम शाहरुख पे कुर्बान हो जाएंगे, हम सच में कुर्बान होके जाते यहाँ से, मर जाते. हम वडोदरा से ही हैं.